હવે ડી મોર્ગનના નિયમ જોઈએ એટલે ડી મોર્ગન થિયરમ જોઈએ તો આપણે એમાં બે નિયમ છે, થિયરમ નંબર 1 અને થિયરમ નંબર 2. બરાબર. થિયરમ નંબર 1 એવું કહે છે, પ્રમેય નંબર 1 એ પ્લસ બીનો બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર. એને આપણે ગુજરાતીમાં કહીએ તો સરવાળાનું કોમ્પ્લિમેન્ટ, એટલે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર હોય છે. જોઈ લો, આ પહેલાં સરવાળો થશે, આમાં એનું કોમ્પ્લિમેન્ટ થશે, અને આમાં પહેલાં કોમ્પ્લિમેન્ટ થશે એનું અને બીનું, અને પછી ગુણાકાર થશે. અને આપણે ગેટ વડે બતાવીએ તો એ પ્લસ બી બાર એટલે એ પ્લસ બી એટલે ઓર ગેટ થશે, અને બાર એટલે કયો ગેટ થઈ જશે? નોર ગેટ. એટલે એને આ રીતે આપણે બતાવી શકીએ. બરાબર છે. એ પ્લસ બી અને પછી નોટ ગેટ કરી એટલે એ પ્લસ બીનો બાર થઈ ગયો. એ રીતે એ બાર ડોટ બી બાર એટલે એ છે, આગળ આપણે બબલ લઈ લઈએ એટલે આ થઈ જશે એ બાર, પછી આ બી છે તો બબલ લઈ લઈએ એટલે થઈ જશે બી બાર, અને ડોટ છે એટલે કે આપણે એન ગેટનો ઉપયોગ કરીશું એટલે એ બાર ડોટ બી બાર. હવે ટ્રુથ ટેબલની મદદથી સાબિત કરીએ તો એ બી એ પ્લસ બી બાર એ બાર બી બાર એ બાર ડોટ બી બાર. બરાબર. 0 0 1 1 0 1 0 1. હવે એ પ્લસ બી કરી એટલે 0 0 0 0 1 1 1 0 1 1 1 1, અને એ પ્લસ બી બાર કરી દઈએ એટલે બારમાં શું થશે? 0નું 1 થઈ જશે અને 1નું 0 થઈ જશે. એ રીતે એ બાર, તો એ બારમાં 0 0નું 1 1 થઈ જશે, 1 1નું 0 0. એ રીતે બી બારનું 0નું 1 1નું 0 0નું 1 અને 1નું 0. હવે એનો ડોટ પ્રોડક્ટ કરીએ એટલે એ બાર ડોટ બી બાર, અને ડોટ પ્રોડક્ટમાં તમને ખબર છે કે 2 1 હોય તો જ 1 આવે, એટલે 1 ડોટ 1 ઇઝ ઇક્વલ ટુ 1 અને બાકી 3 0 થશે. બરાબર. એ રીતે જોઈએ તો એ પ્લસ બી બારનું આ ટેબલ અને એ બાર ડોટ બી બારનું ટેબલ બે સરખું આવે છે, એટલે મતલબ કે સાબિત થાય છે. આવ્યો પહેલો પ્રમેય. એ રીતે બીજો પ્રમેય છે, એમાં શું કીધું છે? એ ડોટ બી બાર બરાબર એ બાર પ્લસ બી બાર, એટલે ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ, પહેલાં ગુણાકાર થશે પછી એનું કોમ્પ્લિમેન્ટ થશે, એ કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર થાય છે. એટલે જો આમાં પહેલાં કોમ્પ્લિમેન્ટ થશે ને પછી સરવાળો થશે. એને આપણે ગેટ વડે બતાવીએ તો આ રીતે બતાવાય, એ બી એટલે એ ડોટ બીનો બાર એટલે આ ગેટ થઈ જશે, નેન્ડ ગેટ થઈ જશે. બરાબર. અને આ એ બાર પ્લસ બી બાર. બરાબર. એ રીતે એ બી એ ડોટ બી એ ડોટ બી બાર એ બાર બી બાર અને એ બાર પ્લસ બી બાર. બરાબર. આ આગળ જેમ કર્યું ને એ રીતે જ કરી દેવાનું. 0 0 1 1 0 1 0 1 એ ડોટ બી કરી દેવાનું અને એનું બાર કરી દેવાનું. એ રીતે એ બાર બી બાર અને એ બાર પ્લસ બી બાર. તમે આ જ કરશો એટલે તમને એ ડોટ બી બાર 1 1 1 0 મળશે. એ રીતે એ બાર પ્લસ બી બાર 1 1 1 0 મળશે. એટલે આ સાબિત થાય છે, પ્રમેય નંબર 2 આ રીતે સાબિત થાય છે કે ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર થાય છે. આ રીતે આપણે ડી મોર્ગનના બંને થિયરમ આપણે જોયા આજે.